નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. તો ભાવનગરમાં ભાઈ એક જબરદસ્ત કાર્યક્રમ થઈ રહ્યો છે જેનું નામ છે વંદે માતરમ કાર્યક્રમના. આ કાર્યક્રમના આયોજક છે સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર. અને કહેવાય ને કે જબરદસ્ત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને ભાવનગરમાં સૌ પ્રથમ ડ્રોન શો પણ થવાનો છે, જેનો આપણે અલગથી વિડીયો બનાવશું. અને ગુજરાતના જાણીતા કલાકાર એટલે કે કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવે પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. અને કાર્યક્રમનું સ્થળ છે ભાવનગર કાળિયાબેનની ટાંકીથી શરૂ થવાનું છે. અને ત્યાર પછી જવાહર મેદાનમાં એમ કહેવાય ને કે રેલી જવાની છે. અત્યારે પાણીની ટાંકી એમ કહેવાય ને કે માનવ મેરામણ ઉમટી પડ્યા છે અને જબરદસ્ત કાર્યક્રમ શરૂ થવાનો છે. તો તમારે પણ આ કાર્યક્રમનો લાભ લેવો હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સીધો હું જાઉં છું કાર્યક્રમ ઉપર અને તમને બતાવું કેવો કાર્યક્રમનું આયોજન છે અને કેવી રીતના માનવ મેરામણ ભેગા થયા છે અને કેટલી સંખ્યામાં માણસો છે એ પણ જોવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વિદ્યાર્થી બધા આવી ગયા છે બધા. અમે બે ડીજે છે. ભાઈ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. બધા વિદ્યાર્થી બધા આવી ગયા. પાછળ તમે જોશો બધા બાજુ તમે હવે બે ડીજે આવી ગયા છે અને હવે જે બસો બધું આવે છે. તો રેલીની એમ કહેવાય ને કે શરૂઆત થઈ ગઈ ચૂકી છે. દીકરીના સિંદૂર નીલા રાખી ઓપરેશન સિંદૂરે કાર્યક્રમની કહેવાય ને કે જબરદસ્ત શરૂઆત થઈ ગઈ શકે છે. અને ભાઈ માનવ મેરામણ ઉમટી પડ્યા છે અને જોરદાર જોવાની મજા આવે છે. તો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. તમને આવીને મોજ કરતો રહે અને જોરદાર કાર્યક્રમ છે.
મીડિયાના લોકો પણ આવી ચૂક્યા છે, મીડિયાવાળા છે અહીંયા. આ બાજુ પણ મીડિયાવાળા છે. જોઈ શકો છો કે જોરદાર એમ કહેવાય ને કે ટેડી આવી જશે. તો મોટી ટેડી છે, નાના નાના છે. તો અહીંયા સૌથી મોટી ટેડી ભાઈ અલગ જ જોવાની મજા આવે અહીંયા. ભાઈ યાત્રા પૂર જોરમાં શરૂ છે અને લોકો એમ કહેવાય કે થન ગણી રહ્યા છે અને ફૂલ ગરદી થતા ટ્રાફિક જામ થઈ ગયું છે. પાછળ યાત્રા શરૂ થઈને અડધી યાત્રા આગળ વહી ગઈ છે. હું અહીંયા વચ્ચે ઊભો છું, એટલે કરીને મારો અવાજ તમને ક્લિયર આવે એટલા માટે હું વચ્ચે રહી ગયો છું. બાકી યાત્રા આજે પૂર જોરમાં શરૂ છે. પાછળ તમે જોઈ શકો છો મોરલો આવે છે, કહેવાય ને કે વાહનો મોરલો બનાવેલું છે. જોઈ શકો છો તમે જોઈ શકો છો ટ્રેક્ટરમાં એક મોરલોનો આકાર આપેલો છે અને શાનદાર લુક આપે છે મોરલાનું. હા તમે જોવો અહીંયા તમે કૃતિ જોઈ શકો છો. હાથમાં ગાંધી છે અને હાથમાં કહેવાય ને કે અખંડ ભારત જ્યારે બનાવ્યું હતું એ વખતની એના હાથમાં ડોર છે. શાનદાર જોવાની તમને મજા આવશે. અહીંયા તમે જોઈ શકો છો દેશીય રજવાડાનું એકીકરણ કર્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અખંડ ભારત બનાવવામાં આવ્યું હતું એ વખત એમ કહેવાય ને કે કલાકૃતિ બનાવવામાં આવેલી છે. જો આમ વંદે માતરમ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈનો એક શાનદાર ફોટો પુતળું બનાવેલું છે. અખંડ ભારતની દોરી સરદાર વલ્લભભાઈને હાથમાં છે એવી રીતનું કલાકૃતિ બનાવવામાં આવેલી છે. તમે જે કાર્યક્રમ જોઈ રહ્યા છો એ છે સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલો છે કાર્યક્રમ. અને આ કાર્યક્રમના એમ કહેવાય ને કે સરદાર વલ્લભભાઈ પટેલને 150 વર્ષ પૂર્ણ જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવેલો છે. એટલે કે 150 વર્ષ જન્મજયંતિ ઉજવવામાં આવેલી છે સરદાર વલ્લભભાઈ પટેલની. અને એ નિમિત્તે કાર્યક્રમ ઉજવવામાં આવેલો છે. અને ભાવનગરના લોકો એમ કહેવાય ને કે કાર્યક્રમ જોવા માટે એમ કહેવાય ને કે અફરાતફરી કરે છે. એટલી આ કાર્યક્રમ જોવાની મજા આવે છે અને ફૂલ એન્જોય થઈ રહ્યો છે.
ભવ્ય યાત્રા વાઘાવાડી રોડ ઉપર પહોંચવા આવી છે અને થોડીક જ વારમાં જવાહર મેદાન એટલે કે ગધેડિયા મેદાનમાં પહોંચવાની છે. અને અત્યારે એમ કહેવાય ને કે બપોરના 2:30 જેવું થઈ ગયું છે. યાત્રા અત્યારે પૂર જોરમાં શરૂ છે અને થોડીક જ વારમાં ગધેડિયા મેદાનમાં પહોંચવાની છે. તો આપણે ગધેડિયા મેદાનમાં જઈએ, ત્યાં કેવી તૈયારી છે એ પણ જોશું. અને યાત્રા ભાઈ જબરદસ્ત યાત્રા છે, એમાં કાંઈ ન ઘટે. આવી યાત્રા તમને જોવા નહીં મળી હોય એવી યાત્રા છે. તો હવે સીધા આપણે ગધેડિયા મેદાનમાં જઈએ. અત્યારે તમે જોઈ શકો મિત્રો કે જવાહર મેદાનમાં એમ કહેવાય ને કે અત્યારે ગાડીની લાઈન લાગી જશે અને લોકો આવી જશે. સામે બસોની પાર્કિંગ છે, ટુ વ્હીલર પાર્કિંગ છે અને સામે છે કાર્યક્રમનું સ્થળ, જ્યાં અત્યારે થોડીક વારમાં કાર્યક્રમ શરૂ થવાનો છે. અને હજી જે યાત્રા છે, યાત્રા હજી પહોંચવાની થોડીક જ વાર છે. તો બધા લોકો એમ કહેવાય ને કે પોતપોતાની જગ્યા રોકવા માટે આવી જશે. તમે જોઈ શકો છો આ બાજુ આ સ્થળમાં કેમ કે રંગારંગ કાર્યક્રમ થવાનો છે. અને ગુજરાતના જાણીતા કલાકાર એટલે કે સાંઈરામ દવે અને કીર્તિદાન ગઢવી આ કાર્યક્રમમાં પણ પોતાની વાણી રજૂ કરવા આવશે. એવી રીતનો કાર્યક્રમ છે. તમે જોઈ શકો છો કે હજી લોકો આવ્યા નથી, પણ હજી થોડીક જ વારમાં બધા લોકો આવી જશે અને યાત્રા પણ અહીંયા આવી જશે. અત્યારે વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું, કારણ કે એક વિડીયોમાં બધું ભેગું કરીશું તો મોટો વિડીયો થઈ જશે. એટલા માટે આપણે એક વિડીયો અહીંયા પૂરો કરીશું અને હવે પાર્ટ 2 આપણે બનાવીએ છીએ જે કાર્યક્રમનો હશે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી આપણે મળશું બીજા વ્લોગમાં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુવરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.